નમસ્કાર, ગુજરાત મનોમંથન 9 માં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। અમદાવાદ શહેરમાં બાપુનગર અને રખિયાલ વિસ્તારમાં બુટલેગરોનો આતંક, જેને લઈને આજે એચ ડિવિઝનના એસીપી સાહેબ શ્રી એડી ઓઝા સાહેબ શ્રીએ પ્રેસ કોન્ફરન્સ રાખી હતી બાપુનગર પોલીસ સ્ટેશન ખાતે, અને તેમણે જણાવ્યું હતું કે આરોપીને પકડવા માટે 3 ડિવિઝનની પોલીસ કામે લાગી છે, અને જેને જણાવ્યું કે એ આરોપી પકડાયો છે અને બાકીના 6 આરોપીને જલ્દીથી જલ્દી પકડી પાડવામાં આવશે। હેડ ઓફિસ ગુજરાત મનોમંથન 9 જેમાં આરોપીઓ હથિયાર સાથે રખિયાલ વિસ્તારમાં રહેતા એક સલમાન કરીને છે, એના ભાઈના ગલ્લા પર ગયેલા અને ત્યાં જઈને સલમાન વિશે હકીકત પૂછા કે સલમાન ક્યાં છે, એમને અગાઉ અદાવત હશે તો એના ભાઈએ કહ્યું કે મને ખ્યાલ નથી, તો ઉશ્કેરાઈ ગયા અને ગાળાગાળી કરી અને તરત જ સલમાનના ભાઈ ઉપર આ લોકોએ તલવાર સાથે એસોલ્ટ કરેલો અને ત્યાંથી એ ફરિયાદી જે છે એ ભાગી ગયેલો। ત્યારબાદ એણે પોલીસમાં 100 નંબર પર ડાયલ કર્યો। 100 નંબર પરથી પોલીસ વાન સ્થળ પર પહોંચેલી અને એ વખતે આ લોકોએ પોલીસ કર્મચારી વિરુદ્ધ પણ એમની ફરજમાં રૂકાવટ કરી અને પોલીસની ગાડી પર પણ એસોલ્ટ કરેલો હતો અને સાઈડ મિરર તેમજ ફ્રન્ટ ગ્લાસ તોડી નાખેલો હતો, જે બાબતે પણ બાપુનગર પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે અને આ બાબતે એક આરોપીની તાત્કાલિક ધરપકડ કરવામાં આવી છે અને બાકીના આરોપીઓ જે બાકી છે પકડવાના, એના માટે પણ તજવીજ ચાલુ છે। ડિવિઝન વિસ્તારના 3 પોલીસ સ્ટેશનના ડી સ્ટાફના માણસો આ કામે લાગેલા છે, તેમજ ઉપરી અધિકારીઓની સૂચના મુજબ ઝોન 5 ઝોન 6 ની એલસીબીની ટીમો પણ આ આરોપીઓ પકડવા માટે કાર્યરત છે। આરોપીઓ કોણ કોણ છે, કેટલા લોકોની વિરુદ્ધમાં ગુનો દાખલ થયો છે, કઈ કઈ કલમો હેઠળ ગુનો દાખલ થયો? આમાં કુલ 6 આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ થયો છે। એમાં મહેફૂઝ મલેક છે, સરવર ઉર્ફે કડવો છે, ફઝલ શેખ, અલ્તાફ શેખ અને મોહમ્મદ અસરત ઉર્ફે અન્ની, આ આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ થયેલો છે। એમાં એક આરોપી જે છે સમીર ઉર્ફે ચીકના, એને પકડવામાં આવેલો છે। ટીચરવાળાના સ્ટાફ સાથે જે ગેરવર્તણૂક કરે છે એ લોકો કોણ છે, એને એમાંથી કોઈ પકડાયો છે કે નથી પકડાયો? એ પૈકી જ એક સલીમ ઉર્ફે ચીકનો છે, એને એરેસ્ટ કરવામાં આવે છે, બાકીના પકડવાના બાકી છે અને પોલીસ શું કહે દાદાગીરી કરે છે, જવા માટે કેમ દબાણ કરે છે કે તમે અહીંથી જતા રહો, તમે અહીંથી નીકળી જાઓ, એ રીતે એમને ત્યાંથી સ્થળ પરથી જતા રહેવા માટે દબાણ કરતા હતા। પોલીસને ભગાડી લોકોનો હુમલો કરવાનું કોઈ પ્લાનિંગ હતું અથવા તો પોલીસને અડી જવા પાછળનું કહેવાનું કારણ શું છે? એટલે એમને ત્યાં બાજુમાં એક હોટલ હતી, એમાં એક ઈસમ જોડે બબાલ ચાલતી હતી, એટલે એ ઈસમ પહેલા એક પોલીસ વાનમાં આવીને બેસી ગયો હતો, એને પોલીસ લઈને નીકળી ગઈ હતી, એટલા માટે એ લોકોએ પછી પોલીસ વાન પર પણ આ રીતે તલવારથી હા, તમામ આરોપીઓ વિરુદ્ધ ગુના સર્વિસ સંબંધી ગુનાઓ દાખલ થયેલા છે અગાઉ, અને પાસા પણ થયેલી છે, તડીપાર પણ કરવામાં આવેલી છે। એને શું કઈ બેકગ્રાઉન્ડ છે એ બાબતે અમે તપાસ કરી રહ્યા છીએ। સામાન્ય વ્યક્તિઓ સાથે પોલીસ સાથે દાદાગીરી કરી છે, ગેરવર્તણૂક કરી છે, કેટલું ગંભીર આપે અને અન્ય સિનિયર પોલીસ અધિકારીઓ? ચોક્કસ તમામ અમારા સિનિયર અધિકારીઓએ અને અમે આની ગંભીરતાથી નોંધ લીધેલ છે અને આ બાબતે અમે કડક હાથે કાર્યવાહી કરીશું અને ફરી ભવિષ્યમાં આવા બનાવો ના બને, પોલીસ વિરુદ્ધ કે અન્ય સામાન્ય નાગરિકો વિરુદ્ધ પણ આવા બનાવો ના બને એ બાબતે અમે પૂરેપૂરી તકેદારી રાખીશું અને આ આરોપીઓ વિરુદ્ધ કડક હાથે કામ લઈશું। ભૂતકાળમાં પણ આપણે તડીપારને પાપે જેવી કાર્યવાહી કરી છે, એ અસર નથી દેખાઈ આવે છે, કયા પ્રકારની કાર્યવાહી હવે થશે? આ જ રીતે પેપર પર પણ લઈશું અમે અને વારંવાર કોમ્બિંગ કરીશું અને વિસ્તારમાં આવું કંઈ પણ જણાશે તો એમના વિરુદ્ધ તાત્કાલિક અમે પગલાં લેવાની છેલ્લા 15 દિવસથી જે પ્રકારે કોમ્બિંગ ચાલી રહ્યું છે, અનેક કાર્યવાહી પણ કરવામાં આવી છે, તેમ છતાં આ પ્રકારનો બનાવ અને એ પણ પબ્લિક સાથે તો ઠીક છે, પોલીસ સાથે જે પ્રકારનું ગેરવર્તણૂક છે, મામલાને આપ કઈ રીતે જોઈ રહ્યા છો, કેટલી ગંભીરતાથી જોઈ રહ્યા છો? અમે પૂરેપૂરી ગંભીરતાથી આને લઈ રહ્યા છીએ, કારણ કે પબ્લિક માટે તો ઠીક છે, પણ પોલીસ પર પણ જો આ રીતે હુમલો થાય બહુ ખરાબ પરિસ્થિતિ છે,
અને એ માટે અમે 100% એની ખૂબ જ ગંભીરતાથી નોંધ લીધેલી છે. સર, સર્વર છે, સર્વરે અગાઉ પોલીસ પર કદાચ આને જ હુમલો કર્યો હતો. હા, રખિયાલ પોલીસ સ્ટેશનમાં. આરોપીઓ જે છે તે આરોપીઓ કયા સંજોગોની અંદર ત્યાં હથિયારો સાથે નીકળ્યા હતા? કોઈ ઝઘડાની અદાવત હતી કે પોતાનો રોપ જમાવવા માટે સલમાનને શોધવા ગયા હતા? સલમાન સાથે શું અદાવત? એ પ્રોપર માહિતી હજી મળી નથી. એની તપાસ અમે કરી રહ્યા છીએ કે સલમાન સાથે એમની શું અદાવત હતી. એ આરોપી પકડીશું એટલે એમને થોડી માહિતી મળી જશે. અને અત્યારે પેરોલ જમ્પ છે સલમાન છે. ના, હજી સુધી બીજા આરોપી હજી પકડાય એટલે હકીકત અમે ખોલીશું. આરોપીઓને શોધવા માટે કઈ કઈ જગ્યાએ હાલ તજવીજ સારું છે? કારણ કે જે આરોપીઓ હતા પોલીસની હાજરી હતી તેમ છતાં ત્યાંથી તેઓ વિનાશ ફરાર થઈ ગયા છે. એમના જે કઈ રેસિડેન્ટ હતા, રામોલ છે, વટવા છે, અલગ અલગ એમના સગા સંબંધીઓના ક્યાં ક્યાં વેર અબાઉટ એ લોકો જઈ શકે એવી પરિસ્થિતિ હતી. એ તમામ જગ્યાઓ અમે તપાસ કરી રહ્યા છીએ.